This is Bharat FM. बजेगा भारत, झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत, झूमेगा भारत. मेरी कहानी मेरी जुबानी, 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 मेरी कहानी मेरी जुबानी. एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी. प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां. हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी. तो जुड़िए, सुनिए और महसूस कीजिए. मेरी कहानी मेरी जुबानी. નમસ્કાર. મેરી કહાની મેરી જુબાનીના આજના આ વિશેષ અંકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા અક્ષર સાધિકા જેમને સાહિત્ય જગત ચાલતી ફરતી યુનિવર્સિટી કહી આદર આપે છે. તેમની કલમમાં નારી ચેતનાનો સશક્ત સ્વર છે, સંવેદનાની ઊંડાઈ છે અને વિચારનું તત્વજ્ઞાન છે. કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન, સંશોધન કે સંપાદન સાહિત્યના પ્રત્યેક સ્વરૂપને પોતાના જ સર્જનથી સમૃદ્ધ કરનાર આદરણીય સાહિત્યદીવ ડોક્ટર ઉષા ઉપાધ્યાયની જીવનકથા એમના જ સ્વરમાં અને એમના જ શબ્દોમાં આજે સાંભળીશું. કવયત્રી તરુ કજારિયાના શબ્દોમાં કહીએ તો જાગૃત નારીનો અવાજ, સંવેદનાનો અવાજ, બૌદ્ધિકતાનો અવાજ અને અધ્યાત્મ સાથેની સર્જનશીલતાનો અવાજ એટલે ઉષા ઉપાધ્યાયની કવિતા. આ અવાજ આજે આપણી વચ્ચે જીવંત સંવાદ બનવા જઈ રહ્યો છે. ઉષાબહેનની કવિતા માત્ર કલ્પનાનું સંગીત નહીં, એ જીવનના સંઘર્ષનો સ્વર છે. નારી અસ્મિતાના પ્રશ્નો, સમાજના વિરોધાભાસો અને વ્યક્તિગત અનુભવોથી જન્મેલી એમની કવિતાઓ હૃદયના ધબકારા જેવી છે. તેમના કાવ્ય સંગ્રહો અરુંધતીનો તારો, શ્યામ પંખી, અવ આવ, ધ્વનિની છાયામાં ગુજરાતી સાહિત્યમાં નવા રંગો ભરી ગયા છે. પરંતુ ઉષાબહેનની ઓળખ માત્ર કવયત્રી તરીકે જ નથી. તેઓ વિવેચક છે, સંપાદક છે, નિબંધકાર છે અને સર્વોપરી એક અનોખા શિક્ષિકા છે. 3 દાયકાથી વધુ સમયથી તેમણે 35થી વધુ ગ્રંથો સાહિત્યને અર્પણ કર્યા છે. તેમની કલમે ક્યારેક ગઝલની મિજાજી મીઠાશ આપી છે, ક્યારેક ગીતનો લય, તો ક્યારેક અછાંદસ કવિતામાં આધ્યાત્મિક ઉર્જા ભરી છે. વિદ્યાર્થીઓ તેમને પ્રેમથી ગુરુમાં કહીને સંબોધે છે, કારણ કે તેમનું વ્યક્તિત્વ શબ્દોની જેમ જ ઉમળકા ભર્યું છે, સાલસ, નિખાલસ અને મમતા ભર્યું છે. દોસ્તો, આજે આપણે જે કહાની સાંભળવા જઈ રહ્યા છીએ તે માત્ર એક કવયત્રીની નહીં, એક નારી શક્તિની સાધના છે, એક સાહિત્ય પ્રેમીની તપશ્ચર્યા છે અને એક ગુરુની કરુણાભરી વાર્તા છે. ચાલો તો ખૂબ પ્રેમથી અને ખૂબ આદરથી આવકારીએ આપણા વિશિષ્ટ અતિથિ ડોક્ટર ઉષા ઉપાધ્યાયને.
નમસ્તે ઉષાબેન, નમસ્કાર. સ્વાગત છે આપનું. ધન્યવાદ ધન્યવાદ. ઉષાબેન, અ, મારો આ શો મેરી કહાની મેરી જુબાની, અ, એનું ટાઇટલ જ બોલકું છે. એટલે એ આત્મકથાનક સ્વરૂપનો આ શો છે. એટલે આપની જે જીવનની વાતો આપણે આપના સ્વર અને શબ્દોમાં શ્રોતાઓને સંભળાવીશું. તો એટલે સૌથી અઘરી વાત છે. પોતે પોતાના વિશે વાત કરવી એ સૌથી અઘરી વાત. એ તમે આજે કરાવવાના છો. હા, પણ એટલે એ ઓથેન્ટિક તમે જ કરી શકો. એટલે હા. એટલે એ તમારા જ ફ્રોમ ધ હોર્સેસ માઉથ જે કહે છે એમ, તમારા જ સ્વરમાં અને તમારા શબ્દોમાં તમારી વાત આવે તો એની ઓથેન્ટિસિટી બહુ વધી જતી હોય છે. સો પ્રારંભ કરીએ આપની શરૂઆતી જીવનથી. આપનું બાળપણ, આપનો ઉછેર, જન્મ, આપનું પારિવારિક પૃષ્ઠભૂમિ, આપની પ્રારંભિક શિક્ષા એ ક્યાં કેવી રીતે થયું એ કહેશો જરા. હા વિજયભાઈ, જ્યારે વિચારું છું હું તમે જે પ્રશ્ન કર્યો એ સંદર્ભે, તો મને હંમેશા લાગ્યું છે કે આ એક બહુ જ ઈશ્વરના મોટા આશીર્વાદ રહ્યા છે જી. કે મને એવો પારિવારિક માહોલ મળ્યો છે કે જેમાં બહુ જ આપોઆપ સાંસ્કૃતિક અને સાહિત્યિક એ મારી ચેતના છે એ વધારે ને વધારે જાગૃત થતી જાય એવી પરિસ્થિતિઓની વચ્ચે રહેવાનું બન્યું. સામાજિક જે સૌરાષ્ટ્રમાં મારું મોસાળ, મારું પિયર, એટલે એ થોડીક સામાજિક સંકુચિતતાનો પણ અનુભવ હતો. પણ પારિવારિક રીતે જો હું કહું તો મારા મમ્મી પપ્પા એ બંને શિક્ષિત હતા. મારા મમ્મીએ મારા જન્મ પછી એસએસસી ની પરીક્ષા પાસ કરી હતી. એટલે એ જમાનામાં એ બહુ મોટી વાત હતી. અને મારા પપ્પા છે એ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં જઈ અને ત્યાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ગુજરાત વિદ્યુત બોર્ડમાં એ એન્જિનિયર હતા. એટલે આવા માતા પિતાના સંતાન હોવું એ જ સૌથી પહેલા તો ઈશ્વરના આશીર્વાદ મારે માટે બની રહ્યા. મમ્મીને વાંચનનો ખૂબ શોખ હતો અને એને કારણે મને પણ વાંચનનો રંગ લાગ્યો. બીજી બાજુ મારું જે મોસાળ ભાવનગરમાં, ત્યાં મારા નાની અને મારા મામા એ બધા જ ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના અને બહુ જ ધાર્મિક અને બહુ જ વ્યવસ્થિત રીતે પોતાના તમામ કામો છે એની ગોઠવનારા. એટલે સવારમાંથી ઘરમાં જે માહોલ હોય, મોસાળમાં રહીને હું કેટલાક વર્ષો ભણી નાનપણમાં, તો ત્યારે મેં જોયું કે નાની છે એના મુખે થાળ, ધોળ, આરતી એ સતત ગવાતા હોય. એટલે મને જે ગીતનો લય મળ્યો એ અનાયાસે મારા નાની પાસેથી મળ્યો. તો સાહિત્ય પ્રીતિ છે મને મારા મમ્મી પાસેથી મળી. મારા પપ્પા છે એ 1942 ની આપણી આઝાદીની લડત એના સક્રિય આંદોલનના લડવૈયા હતા. એટલે રાષ્ટ્રપ્રેમ, ખમીર અને ખુમારી અને રાષ્ટ્રભક્તિ એ મને મારા પપ્પા પાસેથી મળી. એ હંમેશા આદર્શને માર્ગે ચાલનારા હતા. ઘણા સંઘર્ષો આવે પણ એમણે ક્યારેય આદર્શમાં બાંધછોડ કરી નહોતી અને પાકા રાષ્ટ્રભક્ત. એટલે એ સંસ્કારનો વારસો મને મળ્યો. એટલે આ બધી પરિસ્થિતિઓ વિશે જ્યારે હું વિચારું છું તો મારી પ્રાથમિક શાળાના જે વર્ષો હતા ત્યારની જે સામાજિક સ્થિતિ હતી એ તો પ્રમાણમાં ઘણી સંકુચિત હતી. ત્યાં સુધી કે હું 9મા ધોરણમાં જ્યારે પપ્પાની બદલી પાલીતાણા થઈ અને 9મા ધોરણમાં હું સાયકલ ચલાવી અને સ્કૂલે જતી, હું અને મારી નાની બેન રીતાબેન, તો પાછળ નાના ટાબરિયાઓ દોડતા કે છોકરી સાયકલ ચલાવે, છોકરી સાયકલ ચલાવે. આટલી એ સંકુચિત વાતાવરણની વચ્ચે એ સમાજની અંદર પરિસ્થિતિ હતી. પણ સદનસીબે મારા મમ્મી અને પપ્પા એમણે ક્યારેય એવું નથી લાગવા દીધું કે આ છોકરી છે ને એને આ કરાય કે આ ન કરાય એવો કોઈ જ ભાવ પરિવારમાં ક્યારેય અમે જોયો નથી. એટલે મારા ઉછેરમાં મમ્મી પપ્પાના આ જે બહુ જ સ્વસ્થ વિચારો એનો બહુ મોટો પ્રભાવ રહ્યો છે. એટલે પ્રાથમિક શાળાના વર્ષો છે, સ્વાભાવિક રીતે પપ્પાની ટ્રાન્સફરેબલ જોબ હતી એટલે ફરતા રહેવાનું થતું. અને બીજી વાત કે પપ્પા સિદ્ધાંત નિષ્ઠ હતા એટલે કરપ્શન નહીં કરવાનું
અને એને કારણે એમની બદલીઓ વધારે થતી હતી. એ પરિસ્થિતિમાં અમે તો આનંદ જ કરતા હતા, કારણ કે નવા સ્થળ ઉપર જવાનું, નવી પ્રકૃતિ જોવાની, અને અમને ક્યારેય એવું નથી લાગ્યું કે બદલી છે વારંવાર થાય છે. હમ. પણ એને લીધે મને ફાયદો એ થયો, દક્ષિણ ગુજરાત, ખાસ કરીને બિલીમોરા, ભરૂચ, અંકલેશ્વર, નવસારી, બિલીમોરા, ત્યાં મારા પ્રાથમિક શાળાના વર્ષો ગયા. અને હું કહેતી હોઉં છું વિજયભાઈ કે બિલીમોરા એ તો મારું શૈશવનું સ્વર્ગ છે. ક્યાં વાત. કારણ કે હા, ખરેખર, કારણ કે ત્યાં જે પ્રકૃતિ એ અઢળક, આપણે એમ કે ને ખોબલે ને ખોબલે પ્રાકૃતિક સૌંદર્ય દક્ષિણ ગુજરાતમાં વેરાયેલું છે. જી. અંધરાધાર વરસાદ વરસતો હોય, વહેતી નદીઓ હોય, વનરાજી હોય, ઉનાળો હોય તો કેસુડાના ઢગલે ઢગલા થતા હોય, અને ચોમાસું હોય તો એવો જ ધોધમાર વરસાદ, ચારે બાજુ પાણી પાણી વહેતું હોય. તો વાહ. આ પ્રકૃતિનો જે ગાઢ અનુભવ એ મને ત્યાં દક્ષિણ ગુજરાતમાં મળ્યો. અને ઓહો. પછીના વર્ષોમાં મારે સૌરાષ્ટ્રમાં જવાનું થયું, માધ્યમિક 9મા ધોરણ પછી. એ પણ તમે જુઓ કે કુદરતની, હું તો એમ જ માનું છું કે રહેમત છે મારા ઉપર, કે મને પાલિતાણા જેવા જે જૈનોનું બહુ મોટું તીર્થધામ હા, છે, ત્યાં જી. આગળ મારે 9, 10 અને 11મું ધોરણ એ વખતે મેટ્રિક પરીક્ષા હતી, બોર્ડની પરીક્ષા. તો એ 3 વર્ષ પાલિતાણામાં રહેવાનું થયું. હમ. અને અનાયાસે જ શત્રુંજય પર્વત અવારનવાર ચડવાનું બન્યું બેનપણીઓ સાથે. જે ઘેટીપાર જાત્રા, જેનો બહુ મોટો મહિમા છે, 6 ગાંવ જાત્રા, તો હમ. એ 6 ગાંવ જાત્રા કરવાનું સદભાગ્ય પણ મને મળ્યું. તો ઓકે. આ બધા અનુભવો છે, એણે મારી જે સર્જક ચેતના છે એમાં બહુ જ ગાઢ સંસ્કાર પાડ્યા નાનપણમાં. એક હા, બાજુ હા. મારું જેને આપણે ફોર્મલ શિક્ષણ કહીએ એ ચાલતું હતું સ્કૂલનું, અને બીજી બાજુ છે એ આ રીતે પ્રકૃતિના સંસ્કારો છે, મારી ચેતના ઝીલતી જતી હતી. વાહ. એટલે એટલે પ્રાથમિક માધ્યમિકના વર્ષો એ મારે માટે સતત યાત્રાઓ અને સતત નવા નવા સંસ્કારો ઝીલવાનો સમય રહ્યો. એટલે તમને એ, તમે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું ત્યાં સુધીમાં તો તમારા અંદર એટલા બધા સંસ્કારો પ્રવેશી ગયા, એટલે તમારું ત્યારથી જ વ્યક્તિગત ડેવલપમેન્ટ ત્યારથી જ શરૂ થયું એમ કહી શકીએ આપણે. પણ ઉષાબેન, પછી કોલેજનું શિક્ષણ ક્યાં, કેવી રીતે થયું? હા, અને વિજયભાઈ એક બીજી વાત પણ આની સાથે જ મારે કહી દેવી જોઈએ, અને હા. તે એ કે મમ્મીને વાંચનનો ખૂબ શોખ હતો. હા. એટલે જે કોઈ ગામમાં પપ્પાની બદલી થાય અને હા. અમને સ્કૂલમાં દાખલ કરે, પછી એકાદ વખત મમ્મી પ્રિન્સિપાલને મળવા આવી જાય, અને પછી એમ કે મારી દીકરી તમારી સ્કૂલમાં છે, એ અભ્યાસ કરી રહી છે, એની સાથે મને તમે પુસ્તકો મોકલજો. અને સાહેબના પત્ની, ડેપ્યુટી એન્જિનિયર પપ્પા હતા, એટલે હા. સાહેબના પત્ની તરીકે એમનું એક સ્ટેટસ હતું. હા, અને રૂપો. હમ. પ્રિન્સિપલ બહુ જ મોટું હતું એ સમયે તો. હમ. અને એ રીતે મમ્મી માટે મારે હંમેશા મારી સ્કૂલની લાઇબ્રેરીમાંથી પુસ્તકો લઈ જવાના થતા. હમ. એટલે એસએસસી પાસ કરી મેં ત્યાં સુધીમાં તો આપણા બધા જ પ્રશિષ્ટ સાહિત્યકારો, એનું જે એ ઉંમરમાં હું વાંચી શકું, મમ્મીની એ પણ એક કાળજી રહેતી કે હા. અમુક પુસ્તક માટે કહેતી કે આ મોટા થયા પછી વાંચજો એ રીતે. રાઈટ. પણ ધૂમકેતુ, મેઘાણી, રવ દેસાઈ, આપણા કેટલા સાહિત્યકારો, એના પુસ્તકો વાંચવાનો મને લાભ મળ્યો. અને હમ. પછી જે તમે કહ્યું કોલેજનો અભ્યાસ, એ હા. પણ તમે જુઓ. એટલે તમે આ પ્રશ્નો કરો છો ને હું આમ પાછે પગલે મારા અતીતમાં જાઉં છું, તો મને વાહ. લાગે છે કે ખરેખર કુદરતે મારી ફેવર કરી છે. હમ. એટલે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાવો, એના જેવી આ તો વાત થઈ ગઈ છે. તો જી. કોલેજનો મારો અભ્યાસ છે એ ભાવનગરમાં જયેન્દ્રભાઈની કોલેજ તરીકે અમે બહુ ગૌરવથી કહેતા એ હા, હા. એસએનડીટી મહિલા કોલેજની અંદર મારો કોલેજનો અભ્યાસ થયો. અને ત્યાંની લાઇબ્રેરી એટલી સમૃદ્ધ લાઇબ્રેરી, અને હમ. એક વાત હું ખાસ કહીશ કે લાઇબ્રેરી તો સમૃદ્ધ હતી, પણ હમ. એના ગ્રંથપાલ એથી પણ વધારે સમૃદ્ધ હતા. હા, હા. સ્વરૂપબેન વિરાણી, હા, હા. સ્વરૂપબેન વિરાણી આજે પણ મને યાદ છે, એટલી સરસ રીતે ગ્રંથાલયનું સંચાલન કરતા, અને કોઈ પુસ્તક જોઈતું હોય તો જો એ પુસ્તક ન હોય, કોઈ લઈ ગયું હોય, ઇસ્યુ કરાવી ગયું હોય, તો એ રસપૂર્વક કહેતા કે તમારે આ ટોપિક ઉપરનું પુસ્તક જોઈએ છે, એ તો અત્યારે નથી, પણ એ પ્રકારના બીજા આટલા પુસ્તકો છે, જો તમને ખપમાં આવે તો, એમ સામે ચાલીને અમને શોધી આપતા હતા. હા, એટલે હા. એવા એક સમૃદ્ધ ગ્રંથાલયનો લાભ મને ભાવનગરની
મહિલા કોલેજમાં મળ્યો. ત્યાં મેં એ વખતે પ્રી હતું એટલે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પ્રી FY SYTY, અને પછી MA પણ મેં ત્યાંથી જ કર્યું. અને પછીના વર્ષોમાં એટલે ફરીથી કુદરતે ફેવર કરી. એક બાજુ મારું MA નું રિઝલ્ટ આવ્યું. પપ્પા એ વખતે વર્તેજ, ભાવનગરની બાજુમાં બિલકુલ વર્તેજ, ત્યાં આગળ પપ્પાની જોબ હતી, એન્જિનિયર ત્યાં હતા, બદલી થયેલી. અને જેવું મારું MA નું રિઝલ્ટ આવ્યું એ જ વખતે પપ્પાની બદલી છે એ રાજકોટ થઈ, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. એટલે મને PhD કરવાનો લાભ તરત જ મળી ગયો. MA પૂરું કરી અને તરત જ હું PhD નો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કરી શકી. તો PhD નો આપનો વિષય શું હતો? મને પહેલેથી મેં વાંચ્યું તો ગદ્ય સાહિત્ય પુષ્કળ વાંચ્યું હતું, પણ કવિતામાં મને ઊંડો રસ હતો. કાલિદાસને વાંચ્યા હતા, રવિન્દ્રનાથને પણ વાંચ્યા, અને કાંત અને કલાપી તો ખરા જ, પણ કાંત છે એની કવિતા મને ખૂબ ગમતી. અને મેં જે કોલેજમાં ગુજરાતી વિષય લીધો એની પાછળ પણ કાંત જવાબદાર છે. હું ફર્સ્ટ યરમાં હતી અને એ વખતે સેકન્ડ યર એટલે SY ની એક વિદ્યાર્થીની, જે મારી બેનપણી હતી, એની પાસે કાંતનું પૂર્વાલાપ જોયું મેં, જે ટેક્સ્ટ બુક હતી SY ની. એટલે મેં વાંચવા માટે માંગ્યું કે થોડા દિવસ મને તું આપ, હું વાંચીને આપી દઈશ. અને એ પુસ્તક વાંચતા મને એક બે જગ્યાએ પ્રશ્ન થયા. એટલે અમારા ગુજરાતીના પ્રોફેસર રજનીભાઈ જોશી, એને એ સ્ટાફ રૂમમાંથી બહાર નીકળે ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં થોડું સંકોચ પણ રહેતો સીધા જ પ્રોફેસર પાસે સ્ટાફ રૂમમાં પહોંચી જવામાં. એટલે લોબીમાં રાહ જોઈને ઊભી હતી ને જેવા નીકળ્યા એટલે મેં પૂછ્યું કે સર 1-2 મિનિટ એક પ્રશ્ન છે. અને મેં કહ્યું કે આ જગ્યાએ મને પ્રશ્ન થાય છે, તો આમ હશે કે આમ હશે? એટલે એમણે જવાબ તો તરત આપ્યો. પછી આજે પણ એમનો અવાજ મારા કાનમાં રણકે છે. એમણે એવું કહ્યું કે છોકરી, તું તો ફર્સ્ટ યરમાં છો અને આ તો SY ની ટેક્સ્ટ બુક છે, તો તારા હાથમાં કેવી રીતે? મેં કહ્યું કે મને ગમે છે આ વાંચવાનું, એટલે હું વાંચું છું. અને એમણે જાણે કે મને એક દિશા પકડાવી દીધી. એમણે કહી દીધું કે જા, તો TY ની અંદર, SY ની અંદર તું મુખ્ય વિષય ગુજરાતી રાખજે. અને એમ ગુજરાતી વિષય સાથેની મારી યાત્રા શરૂ થઈ. અને કવિતામાં રસ હતો એટલે PhD માં જ્યારે રજીસ્ટ્રેશન મેં લીધું તો સ્વાભાવિક રીતે મારું મન એ દિશામાં જ ખેંચાયું. બીજું, મને હંમેશા પડકારો ઝીલવા ગમ્યા છે. એટલે જેમાં પુષ્કળ સામગ્રી હોય એવો વિષય મેં પસંદ ના કર્યો. એ વખતે જે સંજ્ઞા વિવેચનની રીતે આપણે ત્યાં હજુ બહુ રૂઢ નહોતી થઈ ને જેને વિશે બહુ કામ નહોતું થયું, એવું સિમ્બોલ, પ્રતીક, એને વિશે મેં કામ કરવાનું વિચાર્યું. અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રતીક આયોજન, એ વિષય મેં પસંદ કર્યો. હવે એ મારા ગાઈડ ડોક્ટર ઈશ્વરલાલ દવે, એમણે તરત મને કહ્યું કે આમાં તમને રેફરન્સ મટીરિયલ બહુ નહીં મળે, જાતે કરવું પડશે. અને મેં કહ્યું સાહેબ, એટલા માટે જ આ વિષય પસંદ કર્યો છે, મથામણ કરી અને કશુંક મેળવીએ એનો આનંદ છે. એટલે એમ મેં એ વિષય પસંદ કરી અને મારા સંશોધનનું કામ કર્યું. તો ઉષાબેનની કલમે ક્યારથી કામ શરૂ કર્યું? એમની કલમ ક્યારે ઉપડી? હા, પુષ્કળ વાંચ્યું હતું, એ સંસ્કારો તો મનમાં હતા, અને લય પણ કાનમાં રેડાતો ગયો હતો, મેં કહ્યું એમ, મારા નાની દ્વારા. અને લખવાની જે શરૂઆત છે એ આમ તો કોલેજમાં આવી એટલે પ્રી આસપાસથી શરૂ થઈ હતી. અને એક સંદર્ભ મારે અહીંયા ખાસ કહેવો જોઈએ કે કેવા મનોસંઘર્ષો આવતા હોય છે. કે મારું બાળપણ દક્ષિણ ગુજરાતમાં વીત્યું, અને દક્ષિણ ગુજરાત એટલે મુક્ત, એકદમ સહજ સ્વાભાવિક વાતાવરણ. ત્યાં જે ગોહિલવાડી જે એક સંકુચિત માનસિકતા હોય એ પ્રકારની ત્યાં માનસિકતા નહોતી. દક્ષિણ ગુજરાતમાં આપણે પણ જાણીશું સુરતી લાલા એવું જે કહેવાય છે એ રીતે. એટલે જીવનને બહુ હળવાશથી જોનારા એવા સમુદાયો હતા એ. અને ત્યાંથી હું જ્યારે સૌરાષ્ટ્રમાં આવી તો સ્ત્રીઓને માટેના અનેક વિધિ નિષેધો, છોકરીએ આમ કરાય ને છોકરીએ આમ ન કરાય, એ વાતાવરણ સમાજમાં ચારે બાજુ હતું, જે મને ખૂબ ગુંગળાવતું હતું. એટલે પરિવાર, સદનસીબે પરિવારમાં એ સ્થિતિ નહોતી, પણ મારી ચારે બાજુના સમાજમાં તો એ સ્થિતિ હતી. તો એમાંથી મને પહેલું કાવ્ય સ્ફુર્યું હતું, બચપણના સ્વર્ગમાં રહેતી, નિર્દોષ આનંદ કરતી, હું નાની શી બાળકી, હારે મને મોટપણ નહોતું દેવું, હું નાની શી બાળકી. તો પહેલું કાવ્ય તો એ રીતે આવ્યું, પણ પછી પેલું પુષ્કળ વાંચ્યું એટલે અંદર વિવેચક પણ જાગતો હતો
એણે કહ્યું કે આ તો મેઘાણીની છાયા છે, આ મૌલિક નથી તારું કશું આમાં, આ તો મેઘાણીની છાયામાં લખાયું છે. એટલે એ કંઈ પબ્લિશ કરવાનો તો ત્યારે સવાલ જ નહોતો. પણ મારો લેખનનો પ્રારંભ, સર્જનનો પ્રારંભ આ રીતે ગીતથી થયો હતો અને પછી ધીરે ધીરે આગળ વધતું ગયું કામ મારું. તો એવું કયું સ્મરણ બાળપણનું એમાં સર્જનમાં, તમારા કાવ્યમાં કે એવું કોઈ આવ્યું? હા, પર્ટિક્યુલર કોઈ સ્મરણ? બહુ સરસ વાત કરી તમે. મારું જે મારી સિગ્નેચર પોએમ ગણાયું છે જે કાવ્ય, નભ વચ્ચે આ કયો ખલાસી, આપણા અનેક વિવેચકોએ એનો ઉલ્લેખ કર્યો છે, કાં એનો આસ્વાદ કરાવ્યો છે. ટોપીવાળા સાહેબ એ કાવ્ય માટે એમ કહેતા હોય કે એક કોસ્મિક ઇમેજ આ કવિતાની અંદર યોજાઈ છે, અને લાભશંકર ઠાકર પણ જે કવિતાને બિરદાવતા હોય, તો એ ગીત નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે, એ આખું એ ગીત જે છે એ સંસ્કારો મારા બાળપણના દક્ષિણ ગુજરાતના જે સ્મરણો છે બિલીમોરાના, એ સંસ્કારો ચેતનાએ જે ઝીલ્યા હતા એમાંથી સર્જાયેલું આ કાવ્ય છે. હા, તો કાવ્ય સર્જનની પ્રક્રિયા પછી કેવી રહી? હા, વાત સાચી છે. મેં આજ કાવ્યના સંદર્ભમાં હું આગળ વાત કરું. કાવ્ય સર્જન પ્રક્રિયા એવી રહી છે કે બહુ સહજ રીતે સ્ફુરે તો જ હું એમાં કામ કરું છું. આગળ પ્રયત્નપૂર્વક છે કશું કરવામાં મને મજા નથી આવતી. અને આમ પણ કવિતા છે તો સહજ સ્ફુરણથી ચાલે એની જ મજા છે, સ્વાભાવિકતા એમાં છે અને રમણીયતા પણ એમાં છે. એટલે એક વખત એવું થયું કે અડધી, અને મને વહેલા ઉઠવાની ટેવ છે, શા માટે પછીના કોઈ તબક્કે કહીશું, પણ હું અડધી રાત્રે એક વખત જાગી અને પાણી પીને પાછું એમ થયું કે હજુ તો રાતના 2 વાગ્યા છે, જરા 4 વાગે ઉઠીશું એમ કરીને સુવા માટે પાછો પ્રયત્ન કરતી હતી. અને ત્યાં એક પંક્તિ ઝબકી મારા મનમાં કે નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે. આ પંક્તિ ઝબકીને તરત એમ થયું કે આ તો કવિતા આવી. એટલે તરત હું બેઠી થઈ, લાઈટ કરી અને કવિતા છે લખવાનું શરૂ કર્યું. મુખડું લખાઈ ગયું, પહેલી કડી પણ ઉતરી આવી સરસ રીતે, બીજી કડી ઉતરી તો ખરી, પણ તરત જ મને લાગ્યું કે મુખડું અને પહેલી કડીમાં જે એક પ્રભાવ છે અથવા તો જે કઈ મૌલિકતા છે એવી, અને એક સહજ સ્વાભાવિક રીતે આવતું હોય એવું બીજી કડીમાં નથી. બીજી કડીમાં મને બિલકુલ ન મજા આવી. એટલે મેં એ પડતું મૂક્યું અને મારી ફાઇલમાં મૂકી દીધું. મારી ટેવ કે લખાય એટલે હું તરત ક્યાંય પબ્લિશ થવા ન મોકલું. એ અડધું પડધું લખાયું હોય કે આખું લખાયું હોય મારી ફાઇલમાં 6-8 મહિના સુધી રહે, પછી ફરી હું હાથમાં લઉં, મઠારવાનું મન થાય તો મઠારું, અને પછી છે એને હું પબ્લિશ થવા મોકલું. એટલે એ રીતે કાવ્ય મેં મૂકી દીધું. બીજી કડીમાં મને સંતોષ નહોતો, પછી ભૂલી ગઈ કામની વચ્ચે. અને પછી ફરી પાછું 5-7 મહિને જ્યારે મેં ફાઇલ ખોલી, અડધી રાત્રે એકવાર આ જ રીતે જાગી હતી અને મારી ફાઇલ ખોલી કે આમાં શું અધૂરું પડ્યું છે, જોઉં જરા કાંઈ આજે એમાંથી કરી શકાય તો. અને એ કાવ્ય મારા હાથમાં આવ્યું. અડધું એટલે બીજી કડી પણ લખાયેલી હતી પણ જેમાં મને સંતોષ નહોતો. અને જેવું એ કાવ્ય મેં વાંચ્યું, એની સાથે જે કોસ્મિક ઇમેજથી ટોપીવાળા સાહેબ કે લાભશંકરભાઈ રાજી છે, બીજા બધા કવિઓ વિવેચકો રાજી છે, એ કોસ્મિક ઇમેજ બીજી કડીની મને એ વખતે મળી આવી. એટલે જે આવે, જે ઉતરી આવે એ મૂકી દેવું એમ નહીં, કશુંક ઉત્તમ આવે, મૌલિક આવે, એની માટેની જાગૃતિ સાથે કામ કરવું, એવી મારી એક સર્જન પ્રક્રિયાની પ્રોસેસ રહી છે. ક્યારેક આખું જ કાવ્ય બહુ જ સુંદર રીતે ઉતરી આવે અને ક્યારેક અડધું આવે અને અડધાથી સંતોષ ન થાય તો પછી હું મૂકી રાખું. એવી આખી પ્રક્રિયા છે મારી. પણ ઉષાબેન, સર્જકો એવું કહેતા હોય છે કે જેમ તમે કહ્યું કે 2 વાગે રાત્રે આ પંક્તિ આપને સ્ફુરી કે આ નભ વચ્ચે કયો ખલાસી જળની જાળ ગૂંથે છે. એવું કહે છે સર્જકો કે પહેલી પંક્તિ તમને ઈશ્વર આપે છે. ખરી વાત. એ સાચું છે? એ કેમનું? એ વિશે તમારું શું મંતવ્ય છે? એ ખરેખર સાચી વાત છે. પહેલી પંક્તિ જે સ્ફુરે છે એમાં એક એવી ચમત્કૃતિ હોય છે
અથવા તો એક એવો પ્રભાવ હોય છે કે એ પછી આપોઆપ આગળ આપણને ખેંચીને લઈ જાય છે. એ લય હોય, કલ્પના હોય, પણ પહેલી પંક્તિ તો અદ્ભુત હોય છે એ રીતે. અને એ અનુભવ મારો પણ રહ્યો છે કે પહેલી પંક્તિ અચાનક સ્ફુરે અને એવી રીતે આવે કે એની પાછળ પછી આખું કાવ્ય છે એ ઉતરતું આવે એ રીતે. એટલે મારા ઘણા બધા કાવ્યોમાં મેં આ અનુભવ કર્યો છે અને હું એમાં પાક્કો વિશ્વાસ કરું છું કે પહેલી પંક્તિ છે એ તો ઈશ્વર દત્ત છે અને પછી જે છે એ આપણી ક્રાફ્ટમેનશીપ છે અથવા તો આપણી પ્રતિભા છે, એનો પરિસ્પંદ પછી એની અંદર વિલસે છે. જી જી જી. અને અનાયાસે જ લખાયેલું ગીત હે કવિન્દ્ર, હા એ હા અને પછી એ કવિલોકમાં પણ પ્રકાશિત થયું. એક હા ક્ષણ જાણે આપણા તમારા સર્જન પ્રવાસની દીપશિખા બની ગઈ. હા એ શરૂઆતના વર્ષોની વાત કરશો? સાચું. શરૂઆતમાં મેં કહ્યું એ રીતે લખવાની શરૂઆત તો થઈ ગઈ હતી. હું યુજીસીની ફેલોશિપ મને મળી હતી પીએચડી ના રિસર્ચ કાર્ય માટે અને ફેલોશિપ લઈને નિયમિત રીતે યુનિવર્સિટી કેમ્પસમાં હું જતી, અભ્યાસ કરતી અને ત્યાંનું ગ્રંથાલય પણ સારું હતું, ત્યાં પણ કામ કરતી. તો લેખન તો મારું એ વખતે ચાલતું હતું, પણ પ્રકાશન માટે ક્યારેય મેં એ ગાળાની અંદર મોકલ્યું નહોતું. એક વખત 1985માં હું પૂર્ણ સમયની પ્રોફેસર થઈ જુનાગઢમાં અને એ પછીના ગાળામાં આ કવિન્દ્ર વાળું કાવ્ય લખાયું. આખું એ કાવ્ય લખાયું, મને પોતાને પણ ઘણો સંતોષ થયો. અને પછી એક વખત અમદાવાદ જ્યારે આવવાનું થયું ત્યારે એ કાવ્ય લઈને હું ભોળાભાઈ પાસે ગઈ. ભોળાભાઈ, રઘુવીરભાઈ, ધીરુ પરીખ એ બધાની સાથે બહુ શરૂઆતથી જ એક આદરનો નાતો રહ્યો છે અને એમનું માર્ગદર્શન લેવાનું મને ગમ્યું છે. એટલે એમની પાસે હું ગઈ અને એમને કહ્યું કે આ એક કાવ્ય છે અને જો આપને યોગ્ય લાગે તો પરબ સામયિક માટે આપવું છે. તો એમણે વાંચ્યું અને પછી એમ કીધું કે ના, સરસ જ લખાયું છે, પણ પરબમાં એટલી બધી સામગ્રી છે કે પ્રકાશિત થતા વાર લાગશે. તમે આ કાવ્ય ધીરુ પરીખને આપો અને કહેજો કે ભોળાભાઈને ગમ્યું છે એ રીતે. એટલે હું ધીરુ પરીખ પાસે ગઈ અને એ મારા શરૂઆતના વર્ષો 1986-87 આસપાસની આ વાત હશે. એટલે શરૂઆતના વર્ષો હતા અને એક ફોર્સ હતો મનમાં, એક ક્રિએટિવિટી એક શબ્દની અંદર અછાંદસમાં ખાસ કરીને એ વખતે તો વ્યક્ત થતી હતી. ધીરુભાઈએ પણ વાંચ્યું, એમને પણ ખૂબ ગમ્યું અને તરત જ એમણે કવિલોકને માટે એ સ્વીકારી લીધું. એ પછી તો મારા અનેક કાવ્યો કવિલોકમાં પ્રકાશિત થયા. કુમારમાં કેટલાક આવ્યા, પરબમાં પણ આવ્યા. અને મજાની વાત એ છે કે મારો પહેલો કાવ્ય સંગ્રહ એ પણ કવિલોક ટ્રસ્ટના આમંત્રણથી, કવિલોકની જે નવ્ય કવિ શ્રેણી છે એમાં ધીરુભાઈના આમંત્રણથી મારો પહેલો સંગ્રહ જળ બિલ્લોરી એ પ્રકાશિત થયો. હા હા. તો સર્જન પ્રક્રિયા તો ચાલુ રહી આપની, આપે ડોક્ટરેટ પણ કરી લીધું, તો આપની વ્યવસાયિક કારકિર્દી પછી કેવી રીતે શરૂ થઈ? હા, એ વર્ષો મારા છે ને પુષ્કળ વાંચવાનું, વિચારવાનું, શબ્દોમાં વ્યક્ત થવા માટેની મથામણનું, એના એ વર્ષો હતા મારા. અને એ વખતે સદનસીબે ત્યાં પણ એમ કહેવાય કે કુદરતે મને મદદ કરી, અથવા બીજી રીતે જોઈએ, બીજું પાસું જોઈએ તો એમ કહેવાય કે મેં પુષ્કળ વાંચ્યું હતું. એને કારણે મારો ઇન્ટરવ્યુ એટલો સરસ ગયો હતો કે મેં પહેલો જ ઇન્ટરવ્યુ આપ્યો પૂર્ણ સમયના અધ્યાપક તરીકેનો 1985માં અને હું એમાં સિલેક્ટ થઈ ગઈ અને પૂર્ણ સમયની અધ્યાપક થઈ. હવે આમ જોવા જઈએ તો હું પીએચડી થઈ ગઈ હતી 1982માં, 1985માં પૂર્ણ સમયની અધ્યાપક બની. એટલે આમ જોઈએ તો કશું કરવાનું નહોતું રહેતું, ખાઓ પીઓ ને મોજ કરો. જો દુનિયાદારીની રીતે જોઈએ તો બીજું તો બધું જ થઈ ગયું હતું, કશું કરવાનું રહેતું નહોતું. પણ એવું તો મને બિલકુલ ફાવે એમ જ નહોતું, કારણ કે શબ્દ સાથેનો નાતો તો વર્ષોથી જોડાઈ ચૂક્યો હતો. એટલે નવું વાંચવું, લખવું, વિચારવું એ સતત ચાલતી પ્રક્રિયા હતી મારે માટે. તો મોર્નિંગ કોલેજ હતી જુનાગઢની, ઘોડાસરા મહિલા કોલેજ. સવારે કોલેજમાં ભણાવવા જાઉં, આવી અને પછી બાળકો નાના હતા મારા, એમની સાથેનું થોડું કામ. અને 2 વર્ષ મારા થયા અનુભવના અને કેશોદથી આપણા જાણીતા વિવેચક, મધ્યકાલ ના સાહિત્યના બહુ સારા અભ્યાસી ડોક્ટર એનયુ ગોહિલ સાહેબ,
એ એક વખત મારી કોલેજ ઉપર આવ્યા અને એમણે કહ્યું કે ઉષાબેન, તમે પીએચડી છો અને તમને 2 વર્ષનો અનુભવ થયો એટલે હવે તમે પીજી રેકગ્નાઇઝ ટીચર થાવ છો. જો આહા. તમે કેશોદમાં એમએ ના ક્લાસ લેવા આવો અઠવાડિયાના 3 દિવસ, તો કેશોદમાં અમે એમએ નું સેન્ટર શરૂ કરી શકીએ અને વિદ્યાર્થીઓને લાભ મળે. નિયમ એવો હતો કે કોલેજની પાસે જો 2 પીજી રેકગ્નાઇઝ ટીચર હોય તો જ કોલેજને એ વિષયના પીજી નું સેન્ટર મળે. તો એન્યુ ગોહિલ સાહેબ એલિજિબલ હતા, પણ એમની કોલેજમાંથી એક જ અધ્યાપક ગુજરાતીના એલિજિબલ થતા હતા. એટલે એમણે મને કહ્યું, મને થયું કે જો વિદ્યાર્થીઓને લાભ મળતો હોય તો વાંધો નહીં, હું 3 દિવસ બપોરે આવીશ. એમ કરીને મેં સ્વીકાર્યું. અઠવાડિયાના 3 દિવસ હું બપોરે ઘરે આવી જમી કરી થોડી વાર પછી ફરી પાછી કેશોદ, અને ત્યારે તો એસટી ની જાણો છો 1987 આસપાસ એટલે કેવો સમય હતો. તો 3 દિવસ હું કેશોદમાં બપોર પછી ભણાવવા જાઉં એમએ ના વિદ્યાર્થીઓને. મજાની વાત એ થઈ, થોડો જ સમય ગયો, એકાદ મહિનો, ત્યાં ધોરાજી કોલેજમાંથી ડોક્ટર એમઆઈ પટેલ સાહેબ, જે પોતે પ્રિન્સિપાલ પણ હતા અને ગુજરાતીના રેકગ્નાઇઝ ટીચર હતા પીજીના, એ આવ્યા મારી પાસે જુનાગઢ કોલેજમાં અને એમણે કહ્યું કે ઉષાબેન, 3 દિવસ તમે કેશોદ જાઓ છો, 3 દિવસ તમે જો ધોરાજી આવો તો અમારા એ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પીજી સેન્ટર ખોલી શકાય. હવે વિદ્યાર્થી પ્રીતિ મારી પહેલેથી એવી હતી કે મને પરિશ્રમ, મારે વધારે શ્રમ કરવો પડશે, અપડાઉન કરવું પડશે, બાળકો નાના, એવું કોઈ મને તકલીફ દેખાણી નહીં. મને એમ થયું કે ના, વિદ્યાર્થીઓને લાભ મળે છે તો ભલે એ રીતે. તો એ રીતે સવારે મારી યુજીની કોલેજ અને બપોર પછી 6 દિવસ પીજી ના ક્લાસીસ, એ રીતે મારું કામ ચાલ્યું. સદનસીબે પુષ્કળ વાંચ્યું હતું અને ઊંડો રસ હતો, એને કારણે ક્યારેય તે મને કોઈ બાબતમાં કોઈ પ્રશ્નો ઊભા નથી થયા. અને ધોરાજીમાં તો એવું પણ હતું કે હું તો એ વખતે ઉંમરમાં ઘણી નાની હતી, 28-29 વર્ષની હતી, તો મારા કરતા એમએ નો વિદ્યાર્થી ઉંમરમાં મોટો હોય એવી સ્થિતિ પણ હતી. પણ નોલેજ પાવર એ જે વસ્તુ છે, એટલે મારા ક્લાસને માટે ક્યારેય કોઈ બીજો પ્રશ્ન ઊભો નહોતો થતો. મારા શિક્ષણ માટે મારા વિદ્યાર્થીઓને એટલો બધો રસ હતો કે એ લોકો હંમેશા મારી રાહ જોતા કે મેડમ ક્યારે આવે અને અમારે એક ક્લાસ એટેન્ડ કરવો છે. એટલે મારા જે અધ્યાપક તરીકેના અનુભવો છે શરૂઆતના વર્ષના, એ સમય, પરિસ્થિતિઓ, એ બધાના સંઘર્ષની વચ્ચે પણ વિદ્યાર્થી માટે કામ કરવાનો એક ઉત્સાહ અને એ કામ કર્યાનો સંતોષ, એના એ વર્ષો મારે માટે રહ્યા હતા. તો ઉષાબેન, તમને મનમાં એવો ખ્યાલ હતો કે તમારે અધ્યાપન ક્ષેત્રે જ જવું છે અથવા તો શિક્ષક બનવું છે? એ વાત આ તમે પૂછો છો તો જરા આત્મશ્લાઘા જેવું લાગે એમ સંકોચ થાય છે મનને, પણ તમે પૂછો છો તો સ્પષ્ટ જવાબ એ છે કે હા, મારા મનમાં પહેલેથી સ્પષ્ટ હતું કે હું પ્રોફેસર થઈશ. કેવી રીતે કહું કે જ્યારે એમએ ની પરીક્ષા, ફાઇનલ એક્ઝામ ચાલતી હતી એમએ ની લાસ્ટ યરની, તો એ વખતે બધા ત્યાં કોલેજમાં મારી સાથે જે ગુજરાતીના વિદ્યાર્થીની બહેનો હતા, એમાંથી મોટા ભાગના છે બીએડ નું ફોર્મ ભરતા હતા. બીએ થઈ ગયા, હવે એમએ થઈ જઈશું અને પછી બીએડ કરી લઈશું, એટલે મોટા ભાગના છે બીએડ નું ફોર્મ ભરતા હતા. મને પણ કહ્યું, એટલે મેં પણ, મને થયું કે ચાલો બધા ભરે છે તો મેં બીએડ નું ફોર્મ ભર્યું. પણ પછી એને માટે જ્યારે સર્ટિફિકેટ્સ બધા લઈ અને વેરિફિકેશન માટે જવાનું એ તબક્કો આવ્યો, એ વખતે મનમાં તરત જ નિર્ણય થયો કે ના, મારે શિક્ષક નથી થવું, હું પ્રોફેસર થઈશ, અને હું એ વેરિફિકેશન માટે ગઈ જ નહીં. એટલે ત્યારથી મારા મનમાં નક્કી હતું, હજુ એમએ ની એક્ઝામ તો આપવાની હતી, ત્યારથી નક્કી હતું કે હું પ્રોફેસર જ થઈશ, બીજું કશું મારે નથી કરવું એ રીતે. પણ તો પાછા આપણે તમારી કવિતા તરફ પાછા વળીએ, સર્જન પ્રક્રિયા તરફ પાછા વળીએ, તો તમારી કવિતામાં ક્યારેક મીઠો લય હોય છે, ક્યારેક આગવી ગઝલનો મિજાજ, અને ક્યારેક અછાંદસ કવિતામાં એક વૈશ્વિક ચેતના. આ સર્જન યાત્રા પાછળ આપનું સાહિત્યનું તત્વજ્ઞાન શું છે? મેં શરૂઆતમાં કહ્યું એ રીતે ગીતનો લય મને પરંપરા પાસેથી મળ્યો છે. મારા નાની પાસેથી થાળ, ધોળ, ભજન, આરતી, તો એ જ રીતે લોકગીતોનો લય, ગરબાનો લય મારી આસપાસથી, એ બધા લય મારા
શ્રુતિમાં સચવાયા હતા અને એ લય છે એને મને ગીત લેખનની અંદર અનાયાસે જ ઘણી બધી મદદ કરી. ગઝલ છે એમાં એવું હતું કે ગઝલના છંદ બહુ શરૂઆતમાં હું શીખી નહોતી, પણ ગીત લખતી થઈ ગઈ હતી, અછાંદસ પણ લખતી હતી. એક વખત અને હું અધ્યાપક સંઘના મંત્રી તરીકે ચૂંટાઈ હતી 1991માં, અને એક વખત અધ્યાપક સંઘના એક કાર્યક્રમમાં વ્યારા જવાનું હતું. તો અમદાવાદથી ચીનુ મોદી, સતીશ વ્યાસ, હું, કદાચ એ વખતે ટોપીવાળા સાહેબ પણ હતા, યાદ નથી, એટલા બધા વર્ષો થયા. પણ એ રીતે અમે એસટીમાં વ્યારા ગયા અમદાવાદથી, અને એ જ રીતે એસટીમાં પાછા આવવાનું હતું. પાછા આવતી વખતે એક જે બહેનો જોબ કરે છે એમને મારા જેવો જ અનુભવ હશે કે એમને એક મિનિટનો હિસાબ હોય છે, એક પણ મિનિટ એ નકામી ન જવા દે. એટલે એસટીમાં જયારે મુસાફરી કરતા શરૂ થઈ અમારી, તો જે 3 જણની સીટ હોય ને એક બાજુ 2 જણની સીટ હોય, એ રીતે જે સીટની વ્યવસ્થા હોય, તો 2 જણની સીટના છેડે છે એ ચીનુભાઈ બેઠેલા, 3 જણની લાઈન હતી એને છેડે હું બેઠેલી, વચ્ચે બધા પેસેન્જરો ઉભેલા પણ ખરા. તો એવી રીતે બસ ચાલતી હતી અને તરત જ ગઝલ માટે મારી જે જિજ્ઞાસા હતી, મેં સમયનો બરાબર ઝડપી લીધી એ તક, અને મેં ચીનુભાઈને કીધું કે ચીનુભાઈ મને ગઝલના છંદ શીખવો. ચાલુ એસટી બસે અને આટલી ભીડની વચ્ચે પણ એ પણ ગઝલના પાક્કા જ ચાહક હતા. એ તો એને માટે પ્રશ્ન જ નહોતો, જિજ્ઞાસુ મળવા જોઈએ એમને. અને તરત જ એમણે લઘુગુરુ કઈ રીતે ગણાય, એમાં કઈ રીતે ગઝલના છંદ, એક સામાન્ય જે દિશા નિર્દેશ કહીએ ને એમણે કહ્યું, અને લઘુગુરુ કઈ રીતે હોવા જોઈએ ને ગઝલના છંદ થોડીક વાત કરી. અને પછી તો મને એવી લગની લાગી હતી કે હું એસટીમાં મુસાફરી કરતી હોઉં અને ક્યાંક દુકાનના બોર્ડ દેખાય ને, તો એમાં પણ જે શબ્દો લખ્યા હોય મને લઘુગુરુમાં વંચાવા લાગે, એ રીતે કે આ લઘુ છે, આ ગુરુ છે, એ રીતે એમ ચાલે. એટલે છંદ ગઝલના એ રીતે રસથી શીખી અને ગઝલો લખાતી ગઈ. પણ અછાંદસ છે એ એક વૈચારિક જે ફોર્સ કહીએ, એક વૈશ્વિક પરિસ્થિતિઓ મારી ચેતનાને જે સ્પર્શતી હોય, અને એને કારણે જે એક મનમાં એક ઉદ્વેગ હોય, ક્યારેક ઉદ્રેક હોય, અને એની અભિવ્યક્તિ માટે અછાંદસ છે એ હંમેશા મારી વહારે આવ્યું છે. હું હંમેશા કહેતી હોઉં છું કે સંવેદન પોતે પોતાનું ફોર્મ નક્કી કરીને આવે છે. કોઈ રુજુ લાગણીની વાત હોય તો સહજ રીતે એ ગીતની અંદર ઉતરી આવે છે, એટલે ગીતનું મુખડું આપોઆપ આવે છે અને ગીત રચાય છે. ક્યારેક ગઝલ એટલે જેની અંદર અમુક પ્રકારનો ફોર્સ છે અભિવ્યક્તિનો, તો ગઝલ રચાય છે. અને જ્યારે વૈશ્વિક ફલકની વાત કરવી છે મારે, તો અનાયાસે છે એ અછાંદસ મારી વહારે આવે છે. એટલે અને મારા અછાંદસ એટલે મારા કહું છું ત્યારે ફરી મને સંકોચ થાય છે, પણ અછાંદસને માટે અરુંધતીનો તારો, એમાં જે અછાંદસ છે એને માટે ટોપીવાળા સાહેબથી માંડીને અનેક વિવેચકો એમણે એની ખૂબ સારી રીતે નોંધ લીધી છે. અને આજે પણ જ્યારે કોઈ એવી વૈશ્વિક વાત મારે કહેવી હોય તો અનાયાસે અછાંદસ તરફ મારી કલમ વળે છે. થોડા સમય પહેલા નચિકેતા નામનું એક અછાંદસ કાવ્ય પરબની અંદર પ્રકાશિત થયું છે. મીતને લઈને, નચિકેતા આપણું જે પૌરાણિક પાત્ર, એને લઈ અને મેં આપણી સાંપ્રત પરિસ્થિતિ અને જે ગરીબ બાળક એ કેવી સ્થિતિની અંદર એ યુવાન બાળક એ ગરીબ હોય અને જે સામે મોલ હોય, આટલા સમૃદ્ધિથી છલકાતા મોલ હોય, એની બહાર એ ઉભેલો યુવક જે ભૂખ્યો છે અને ક્રુદ્ધ પણ છે, તો એની વાત મેં એ નચિકેતામાં કરી છે. એટલે આ રીતે અછાંદસ છે એમાં જ્યારે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં કોઈ વાત મારે કરવી હોય તો અનાયાસે અછાંદસ તરફ મારી કલમ વળી છે. તો આપ કવિતાને માત્ર અભિવ્યક્તિ માનો છો કે જીવનનું એક જીવંત સાથી? બહુ સાચું. કવિતા છે એ એમ હું કહીશ કે મારા શ્વાસ અને પ્રાણ છે. કારણ કે પુષ્કળ નવલકથાઓ વાંચી શરૂઆતના વર્ષોમાં, વાર્તાઓ પણ એટલી જ વાંચી, લોકકથાઓ, મેઘાણીની રસધાર, એ તો હજુ બધી જ વાર્તાઓ મને મોઢે છે એમ કહી શકાય. પણ કવિતા છે એનો આનંદ એ બહુ જુદા પ્રકારનો છે. કવિતાનું સર્જન હોય કે કવિતાનું ભાવન હોય,
એની જે અર્થ સમૃદ્ધિ છે, એની જે પદાવલીનું સૌંદર્ય છે, એની રમણીયતા છે, એનાથી થતો જે આનંદ છે એ અદ્ભુત છે. એટલે કોલેજના વર્ષોની અંદર મેં કાલિદાસ એટલે સંસ્કૃત સાહિત્યના બધા જ અનુવાદો મેં ટીવાય સુધીમાં વાંચી લીધા હતા. અને પછીના વર્ષો પીએચડી કરતી હતી ત્યારે પશ્ચિમી કવિતાના અનુવાદો જેટલા પણ મને ગુજરાતીમાં મળ્યા એ બધા મેં વાંચ્યા છે. તો એક આખું સંવેદનાનું એવું જગત કે જે રમણીય રીતે વ્યક્ત થાય છે, બહુ જ ઓછા શબ્દોમાં બહુ જ માર્મિક રીતે વ્યક્ત થાય છે. એ અર્થ સમૃદ્ધિ જે છે એની અને સૌંદર્ય છે એ મને હંમેશા સ્પર્શતું રહ્યું છે. એટલે કવિતા એ શોખનો વિષય નથી, પણ એ અસ્તિત્વનો પર્યાય છે એવું કહી શકાય મારે માટે તો. જી જી જી. તો એવું કયું તીવ્ર કારણ હતું ઉષાબેન કે આપે અનુભવ્યું હમ કે ગુજરાતી સ્ત્રી સાહિત્યકારોને એમના સાહિત્યમાં પૂરું પાનું મળ્યું નથી? જી જી તેમને હાશિયામાં રહેવું પડ્યું છે. હા. ગુજરાતીના પ્રોફેસર તરીકે હા. અને એક જિજ્ઞાસુ તરીકે પણ મેં શરૂઆતના વર્ષોમાં નવલકથા, વાર્તા, કવિતા, અનુવાદો બધું પુષ્કળ વાંચ્યું. અને પ્રોફેસર થઈ એ ગાળાની અંદર મારે ભણાવવાનું હતું એટલા માટે જ નહીં, પણ મારી જિજ્ઞાસાને કારણે મેં ગુજરાતી સાહિત્યના બધા જ ઇતિહાસો છે એ મેં વાંચ્યા. અને એ જ્યારે બધા ઇતિહાસોમાંથી હું પસાર થઈ ત્યારે મેં જોયું કે ઘણા બધા આપણા મધ્યકાલીન કવિયત્રીઓ તો એનો ખાલી નામોલ્લેખ મળે છે, એને વિશે વિસ્તારથી કોઈ વાત મળતી નથી. મીરાબાઈ હોય કે ગંગા સતી હોય, તોરલ હોય, લોયણ હોય, એ બધા જાણીતા નામ, એને વિશે થોડું વિસ્તારથી મળે. પણ એ સિવાય પણ ઘણા બધા કવિયત્રી મધ્યકાળમાં થઈ ગયા, એને વિશે એવું વિસ્તારથી લખાયું નહોતું અથવા નથી હજુ પણ. અને એવું જ અર્વાચીન સાહિત્યમાં પણ થયું. એટલે આ તમે પ્રશ્ન જરા બહુ મારા મનને આમ આળું કરી દે એવો પ્રશ્ન છે, પણ જે હકીકત છે તે છે. મેં જે અનુભવ્યું એની જ વાત કરું છું કે સરોજની મહેતા જેવા બહુ જ સારા વાર્તાકાર, જે સમયે નારીવાદનો કોઈ ઉલ્લેખ આપણા વિવેચન જગતમાં નહોતો, એ વખતે પણ એમણે જે વાર્તાઓ લખી છે, તો એ વાર્તાની અંદર જે નારીવાદની એક પ્રખર ચેતના એની અંદર આપણે જોઈ શકીએ. અને ચાર પથરાની માં, એમના એક વાર્તા સંગ્રહનું શીર્ષક છે ચાર પથરાની માં. દીકરીનો જન્મ થાય તો કે ને કે આ તો પથરો જણ્યો છે, આવું જે કટાક્ષમાં કે બહુ અપમાનજનક રીતે કહેવાતું, એને લઈને ચાર પથરાની માં એવું શીર્ષક. અને વાર્તાઓ ખૂબ સારી અને બહુ જ જેમાં આ પ્રકારની સમસ્યા એનો બરાબર તાર સ્વરે અને છતાં કળાના દાયરામાં રહીને આલેખન થયું હોય એવી વાર્તા એમણે આપી. અને છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એને વિશે ખાસ કશું ન મળતું હોય. એટલે જેમ જેમ મારો અભ્યાસ વધતો ગયો એમ મેં જોયું કે નારી લિખિત સાહિત્ય છે તો પુષ્કળ, પણ મેઇન સ્ટ્રીમમાં એને માટે એટલી જગ્યા અપાઈ નથી, દુર્લક્ષ છે. અને નીતા રામૈયા કહે છે એના જેવું કે તમે જ ઇતિહાસ લખ્યો, તમે આખું પાનું બન્યા અને અમે હાંશિયામાં પણ નહીં. આ નીતા રામૈયાની પંક્તિ છે કે તમે આખું પાનું બન્યા અને અમે હાંશિયામાં પણ નહીં. આ સ્થિતિ મેં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જોઈ અને એમાંથી મને વિચાર આવ્યો. હું હંમેશા માનું છું કે સોશિયલ એક્ટિવિસ્ટ એવું થવાની મને મારા મનમાં ક્યારેય તે ઈચ્છા નથી થઈ. પણ જ્યાં વેક્યુમ છે, જ્યાં ખાલી જગ્યા છે, એ જેટલી પૂરી શકાય તો એ પૂરવાનો પ્રયત્ન કરવો, આ મારો અભિગમ રહ્યો છે. એટલે નારાબાજી નહીં, પણ નક્કર કામ કરી અને જે સમસ્યા છે એને હલ કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે મને જ્યારે આ અનુભવ થયો કે ઘણું બધું સાહિત્ય એવું છે કે જેને આપણા ઇતિહાસમાં બહુ ઓછું સ્થાન મળ્યું છે, કૃતિઓ ન મળતી હોય, અને મેં શરૂ કર્યા મારા સંશોધનના અને સંપાદનના કામો. નારી સપ્તક શ્રેણી એ નામથી મેં 4 પુસ્તકો આપ્યા, જેની અંદર ગુજરાતી લેખિકાઓની શ્રેષ્ઠ વાર્તાઓ, ગુજરાતી લેખિકાના નિબંધો, ગુજરાતી લેખિકાની આત્મકથા, બહુ જ ઓછી ગણી ગાંઠી છે પણ એ આત્મકથાના અંશો, અને આપણા આજના સમયના જેટલા નીવડેલા લેખિકાઓ છે એ બધાને આમંત્રણ આપી 2004માં બધાને પત્રો લખ્યા અને આમંત્રણ આપીને એમની પાસે એમની સર્જક કેફિયત લખાવી અને નારી ચેતના અને સર્જન પ્રક્રિયા
કેફિયત એ નામથી એક પુસ્તક આપ્યું. એ 4 પુસ્તક પછી તરત જ મેં ગુજરાત સાહિત્ય અકાદમી પાસે પ્રપોઝલ મૂકી કે મધ્યકાલીન કવયત્રીઓની કવિતા એના સંશોધન સંપાદનનું મારે કામ કરવું છે, પ્રકાશન અકાદમી કરે. મને 200 પાનાની મર્યાદામાં કરી આપવાનું જણાવવામાં આવ્યું એ વખતે. અને મેં મધ્યકાલીન કવયત્રીના કાવ્યો પુષ્કળ લાઇબ્રેરીની ધૂળ ખાધી. મેં અનેક જગ્યાએ મેં કહ્યું એમ નામ મળતા હોય ઇતિહાસોમાં, પણ એમની રચનાઓ ન મળતી હોય એવા અનેક કવયત્રીઓ અને શોધીને અને હું રિસર્ચર તરીકે જે શ્રદ્ધેયતા હોવી જોઈએ સંશોધનની એની ખૂબ આગ્રહી છું. એટલે મેં ઓથેન્ટિસિટી માટે પણ ખૂબ મહેનત કરી. એ રીતે શ્રદ્ધેય બાબતો ન મળે ત્યાં સુધી જંપવું નહીં, અને એટલે મારે લાઇબ્રેરીની વધારે ધૂળ ખાવી પડી. પણ એ કામ મધ્યકાલીન કવયત્રીની કવિતાનું સંપાદન રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં એ પુસ્તકનું મેં સંપાદન કર્યું. અને હા, આ પ્રકારનું છે. અને હા, અને એના પછી તરત જ એના અનુસંધાનમાં જ અર્વાચીન કવયત્રીઓની કવિતા એનું સંપાદન અકાદમી પાસે દરખાસ્ત મૂકી. અને પન્ના નાયકની કવિતાની પંક્તિમાંથી ટાઇટલ આપ્યું શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ. અને એ પુસ્તક પણ અકાદમીએ પ્રકાશિત કર્યું. આમ ગુજરાતી ભાષાની ગુજરાતી કવયત્રીઓની મધ્યકાળથી માંડી, મીરાથી માંડી અને મનીષા જોશી સુધીની એક આખી એન્થોલોજી છે, એ પહેલી વખત તૈયાર કરવાનું કામ મારે હાથે થઈ શક્યું, એનો મને આનંદ છે. તો આ આખી યાત્રા જે વેક્યુમ હતું એ પૂરવા માટે થઈને આ મેં કામો હાથમાં લીધા અને એ રીતે એક પછી એક કામ થતા ગયા. તો ઉષાબેન, તમે તમારા પદ્યમાં તો તમારી કલમ બહુ સશક્ત રીતે કવિતા, ગીત, ગઝલમાં ચાલી છે. વાર્તાઓમાં પણ, એટલે ગદ્યમાં પણ આપે એટલું જ મજબૂત કામ કર્યું છે. વાર્તાઓ આપની ખૂબ સરસ છે અને ખૂબ વિવેચકોએ પણ એને વખાણાઈ છે. જેમાંની એક વાર્તા તો મેં પણ વાંચી હતી, હું તો આ ચાલી. એ વાર્તાઓ એ વિશે થોડીક વાત કરશો, તમારા ગદ્ય સાહિત્ય વિશે? થોડા સમય પછી મારી વાર્તાઓ છે એનું પુસ્તક પ્રકાશિત કરવાનું વિચારું છું. જો કે મારા કામો માટે હું બહુ નિસ્પૃહ રહી છું, એટલે વિલંબ બહુ કરું છું. મારી ફાઇલોમાં ખૂબ પડ્યું હોય, પણ પુસ્તક રૂપે આવતા એને ખૂબ વાર લાગે એવું ઘણે અંશે થતું રહ્યું છે. પણ હું 2026માં મારો વાર્તા સંગ્રહ આવે એવું અત્યારે તો મનમાં ધારીને ચાલી રહી છું. તો અને એને માટે આ મારી વાર્તાઓ છે એને માટે હું યશ આપીશ ગીતા નાયક અને ભરત નાયકને. એમણે ગદ્ય પર્વ નામનું એમનું જે મેગેઝિન વર્ષો સુધી એમણે ચલાવ્યું અને ગીતાબેનનો ખૂબ પ્રેમ. એટલે વિજયભાઈ, મેં જે કહ્યું ને કુદરતની ખૂબ રહેમ રહી છે, એમ આવી વિશિષ્ટ વ્યક્તિઓ એના પ્રેમનો પણ મને ખૂબ લાભ મળ્યો છે. કુંદનિકા કાપડિયા પાસે હું જાઉં, નંદીગ્રામ ગઈ હોઉં, તો કુંદનિકાબેન મારો હાથ ન છોડે. હાથ પકડી, મને સંકોચ થાય, એટલો બધો આદર એમની પાસે હોય એટલે હું એમની પાસે હિંચકા પર ન બેસું, સામે ખુરશી પર બેસવા પ્રયત્ન કરું, પણ એ હાથ પકડીને હિંચકા પર એમની બાજુમાં મને બેસાડે. આટલો પ્રેમ કુંદનિકાબેન કરતા. અને એ જ રીતે ગીતા નાયક અને ભરત નાયક એ બંને પણ ગદ્ય પર્વ એમનું જે મેગેઝિન હતું, ગદ્ય માટેનું જ ખાસ મેગેઝિન, તો એને માટે એમણે મને વાર્તાઓ લખી અને મોકલવાનું આમંત્રણ આપેલું. અને એ ગાળાની અંદર સર્પ નામે પહેલી વાર્તા મારી, એમાં એ પહેલા પણ વાર્તા લખાઈ હતી, કંકાવટીમાં પ્રકાશિત થઈ હતી, કાદવ ભર્યો રસ્તો. પણ સર્પ નામની વાર્તા ગદ્ય પર, એનું પણ પઠન અને બહુ સરસ પઠન કર્યું છે તમે. તો સર્પ નામની વાર્તા મેં ગદ્ય પર્વ માટે પહેલા લખી અને પછી થોડા વખત પછી હું તો ચાલી નામે વાર્તા લખાઈ. અને એ વાર્તાએ આપણા વાર્તા રસિકો અને વિવેચકો એને ખૂબ સ્પર્શી ગઈ. અને એટલે મને ફરી મારે વિશે વાત કરવાનું બહુ અઘરું પડી રહ્યું છે, પણ એ વાર્તાએ મને ખૂબ જશ અપાવ્યો અને વાર્તાકર તરીકેની મારી એક પાક્કી ઓળખ આ હું તો ચાલી એ વાર્તાએ ઊભી કરી આપી હતી. એટલે એ વાર્તા પણ ગદ્ય પર્વમાં જ પ્રકાશિત થઈ હતી. જી. હવે એક કવયત્રીનું એક સ્વપ્ન, જુઈ મેળો.
વિશ્વભરના સ્ત્રી લેખકોને એક મંચ ઉપર લાવવાની આપની દ્રઢ પ્રતિબદ્ધતા, હા, એ ગુજરાતી સાહિત્યમાં એક નવો અધ્યાય શરૂ થયો. જી. તો એ જુઈ મેળા વિશે વાત કરો. અ, અ, એક કવિયત્રીનું સ્વપ્ન બહુ સાચી વાત છે. એટલે મેં કહ્યું એમ, મેં ગુજરાતી સાહિત્યના ઇતિહાસો જેમ જેમ ઊંડી ઉતરતી ગઈ, અભ્યાસ કરતી ગઈ, અને મને લાગ્યું કે એમાં ઘણા બધા ખૂણા ખાલી છે. અને એટલે મેં નારી સપ્તક શ્રેણી અને મધ્યકાલીન અને અર્વાચીન કવિયત્રીની કવિતાઓ, એના સંપાદનો કર્યા, એ પુસ્તકો આપ્યા, અને ઊંડા ઉતરીને કામ કર્યું. એટલે મારું એક પ્રોજેક્ટ છે, 5-7 વર્ષ તો લઈ જ લે એટલો સમય એની પાછળ હું આપું, એ રીતે ખૂબ મહેનત કરું અને ઓથેન્ટિક બને એનો પ્રયત્ન હોય મારો. અને એ કરતા કરતા 2017ના વર્ષમાં એક જુદા અનુભવમાં મુકાવાનું થયું મારે. 2017નું વર્ષ એટલે આપણા હીરાબેન પાઠક, કવિયત્રી અને વિવેચક, એમનું જન્મ શતાબ્દીનું વર્ષ. હવે શતાબ્દી વર્ષમાં હીરાબેન પાઠકને વિશે એક નાનકડો કાર્યક્રમ પણ ગુજરાતમાં ન થયો. આ વસ્તુએ મારા મનને બહુ મોટો ધક્કો પહોંચાડ્યો. અને એમ થયું કે હજુ તો 100 જ વર્ષ આ કવિયત્રીને કે આ વિવેચક, એમણે જે વિવેચનમાં પણ બહુ સ્પષ્ટ અને ઊંડા ઉતરીને કામ કર્યું છે, એમના સમયની સ્ત્રી માટે આવું વિવેચન કરવું એ બિલકુલ સહેલી વાત નહોતી. અને એમણે બહુ સરસ રીતે કવિતામાં પણ, એક ભલે ઓછી કવિતા લખી છે, પણ એમણે જે પેલી પારિવારિક ભાવના કે ઈશ્વર ભક્તિની ધારા જે સ્ત્રીની કલમમાં હતી, એને બદલે એમણે એક નવી ધારા એમની કવિતામાં ઉમેરી હતી, પોતાની અંગત અનુભૂતિઓને વ્યક્ત કરે એવી. એમણે એમાં પણ એક સ્થિત્યંતર લાવી આપ્યું હતું. અને વિવેચનમાં તો એટલું ઊંડું કામ છે એમનું, એટલી પ્રાજ્ઞ એવી એમની દ્રષ્ટિ છે. અને એને ગુજરાત આટલું બધું જલ્દી ભૂલી ગયું. એક પણ સંસ્થાએ કે એક પણ વ્યક્તિએ હીરાબેનને શતાબ્દી વર્ષમાં યાદ કરીને નાનકડો પણ કાર્યક્રમ ન કર્યો. આ વાતે મારા મનને બહુ જ ધક્કો પહોંચાડ્યો. અને એમ થયું કે ના, આવું તો ન ચાલે. લોકો છે આ હજુ તો એક સદી પણ નથી ગઈ ને ભૂલી જાય, એવું કેમ ચાલે? અને એમાંથી મને વિચાર સ્ફુર્યો કે બહેનો જે સર્જનાત્મક લેખન કરે છે, એમનું સાહિત્ય સમાજ સુધી પહોંચે, લોકોના હૃદય સુધી પહોંચે, એને માટે એક ફૂલ ફ્લેજ મંચ હોવો જોઈએ. અને બીજું પણ એક નાનકડું કારણ હતું. મુખ્ય કારણ તો આ હીરાબેન વાળી ઘટના, પણ એક બીજું નાનકડું કારણ એ પણ હતું કે હું અનેક સંસ્થાઓ સાથે જોડાયેલી, અનેક શૈક્ષણિક સંસ્થા, સાહિત્યિક સંસ્થા, અને એ બધામાં મેં અનુભવ કરેલો કે કોઈ સેમિનારનું આયોજન કરવાનું છે તો પ્રમુખ તો ફલાણાને બોલાવો, મુખ્ય વક્તા તો આને બોલાવો, અતિથિ વિશેષ તો આને બોલાવો, બધું લગભગ સ્ટ્રક્ચર નક્કી થઈ જાય. અને પછી કોઈને યાદ આવે કે આમાં 1-2 બહેનો હોય તો સારું લાગે, 1-2 બહેનોના નામ હોવા જોઈએ. અને મને એટલો ઘા લાગે કે 1-2 બહેનોના નામ હોવા જોઈએ એટલે શું? એટલે એટલે આ એક નાનકડું કારણ પણ ખરું, આમ મોટું ને આમ આ નાનું. તો બહુ મજબૂત કારણ છે. હા, મજબૂત કારણ, મજબૂત. અને એટલે એમાંથી પછી મને વિચાર આવ્યો કે એક ફૂલ ફ્લેજ મંચ, બહેનોની પ્રતિભાને જે વ્યક્ત કરે એવો એક ફૂલ ફ્લેજ મંચ હોવો જોઈએ. પહેલા વિચાર આવ્યો ભારતીય લેખિકા સંમેલન. મારે એકલું ગુજરાતી નહોતું કરવું, કારણ કે આદાન પ્રદાનથી જ ક્ષિતિજ વિસ્તાર થાય. એટલે ભારતીય લેખિકાઓ છે, વર્ષે એક વખત મળે અને મરાઠીમાં કેવું લખાય છે, ગુજરાતીમાં કેવું લખાય, બંગાળી, તમિલ, તેલુગુ, એમ આદાન પ્રદાન થાય તો ક્ષિતિજ વિસ્તાર થાય. એટલે મારે પહેલો વિચાર તો એ આવ્યો કે ભારતીય લેખિકા સંમેલન એનું આયોજન કરવું. પછી કવિ છું ને, એટલે વિચાર આવ્યો કે આ તો એક ફોર્મલ નામ છે, કોઈ પણ રાખી શકે, એનાથી કોઈ આઈડેન્ટિફિકેશન ઊભું નથી થતું. એટલે પછી મનમાં એક સિમિલી જાગી વિચાર કરતા કે બહેનો છે એ બાહ્ય રીતે જ સુંદર છે એવું નહીં, એમ નાજુક અને સુંદર, પણ ભારતીય સ્ત્રી છે એ હૃદયથી પણ સુંદર છે. એ પોતાના પરિવારનો વિચાર પહેલા કરે છે અને પછી પોતાનો વિચાર કરે છે. એટલે એના હૃદયનું સૌંદર્ય એ પણ એના સૌંદર્યની એક નોખી આભા છે. એટલે આ સુંદરતા તો ખરી. અને બીજી બાજુ બહેનો છે, સામાન્ય રીતે ભારતીય સ્ત્રીઓ ક્યાંય જવું હોય તો એકલા જવાને બદલે 4-5 ના જૂથમાં જવાનું પસંદ કરે. ક્યાંક જવાનું છે તો એમ કે હું જાઉં છું, ચાલ ને તું પણ મારી સાથે આવ ને, એમ કરીને જે એની અડોશ પડોશની ઓળખીતી બહેનો હોય કે બેનપણીઓ હોય એને કહેશે અને 4-5 ના ઝુંડમાં જશે. તો જુઈના ફૂલો નાજુક, શુભ્ર,
સુંદર અને સાથે સાથે ગુચ્છમાં ખીલે છે. હા, આ સિમિલી મારા મનમાં આવી અને ક્યા વાત, એમાંથી જુઈ મેળો એવું નામ આવ્યું. વાહ. અને કોઈ એવી ક્ષણે એ નામ મારા મનમાં સ્ફુર્યું અને એવું તો ક્લિક થયું કે આજે વિશ્વભરમાં જુઈ મેળો પોતાની એક પાક્કી ઓળખ એ મેળવી ચૂક્યો છે. જી, અને અનેક બહેનો આટલા વર્ષોમાં બહુ જ તમે જો મારી પાસે બધા જ ડોક્યુમેન્ટ બધા ફૂટેજ છે દરેક વખતના કાર્યક્રમના. 2018માં પહેલો જુઈ મેળો કર્યો એ વખતે જે મંચ ઉપરથી કાવ્યપાઠ કરતા હોય કે મંચ સંચાલન કરતા હોય કે દીપ પ્રાગટ્ય કરતા હોય એ વખતે એ બહેનોના ચહેરા પરની આભા તમે જુઓ, એમનો સંકોચ અથવા તો એમ કહીએ કે પોતાના વિશે પોતાની ક્ષમતા વિશે બહુ જાગૃત જ નથી એવો એમનો ચહેરો. અને તમે આ છેલ્લા 1-2 વર્ષના તમે ફૂટેજ જુઓ તો તરત તમને લાખ ગાળાનો ડિફરન્સ જોવા મળશે કે હવે કેટલા બધા આત્મવિશ્વાસથી એ પોતાની અભિવ્યક્તિ કરી રહી છે. એટલે જુઈ મેળો એણે બહેનોના હૃદયમાં તો ખરું જ પણ દરેક સાહિત્ય રસિકના હૃદયમાં પણ પોતાનું આગવું સ્થાન પણ મેળવ્યું એમાં છે. એવું હોય છે ઉષાબેન કે એમાં ફક્ત હા. પ્રસ્થાપિત કવયત્રીઓ જ હોય છે કે એમાં નવોદિતોને પણ આપ સામેલ કરો છો? બહુ સારો પ્રશ્ન કર્યો અને મારી દ્રષ્ટિ એવી રહી છે કે જે સ્થાપિત છે એટલે કે જે સારું લખે છે, નીવડેલી કલમ છે. હું તમને એક જ દાખલો આપું. જ્યારે પહેલો જુઈ મેળો કરવાનો હતો 2018માં ત્યારે મને કોઈએ કહ્યું, ત્યારે ધીરુબેન મારા પરમ આદરણીય છે, હું એમને માનું પણ છું અને ખૂબ પ્રેમ અને આદર બંને. એ અમદાવાદમાં જ હતા એટલે મને કોઈએ સુજાડ્યું કે જુઈ મેળો છે લેખિકા સંમેલન તો એનું ઉદ્ઘાટન અમદાવાદમાં જ છે, ધીરુબેન કરે. મેં કહ્યું કે ના, ધીરુબેનના પૂરા આશીર્વાદ મારે જોઈએ છે, પણ ઉદ્ઘાટન જે છે એ તો મારે નવોદિત કવયત્રીની પાસે જ કરાવવું છે. અને મેં એશા દાદાવાલા પાસે, ત્યારે હજુ એને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર નહોતો મળેલો, મેં કહ્યું કે એશા દાદાવાલા જ આનું ઉદ્ઘાટન કરશે, યુવા પેઢી છે એને હાથે મારે દીપ પ્રજ્વલન કરવું છે અને એમને બોલાવ્યા હતા. તો મારી દ્રષ્ટિ એ રહી છે કે જુઈ મેળાના મંચ ઉપરથી જે નીવડેલી કલમ છે એને તો ફૂલ ફ્લેજ અભિવ્યક્તિની તક મળે જ, પણ જે નવોદિતો છે એને પણ થોડા અંશે હું મંચ મળતું રહે, એ પણ વ્યક્ત કરે, એ પણ ઘડાય, બીજાને સાંભળે, પોતે વ્યક્ત કરે, એનાથી પોતે જ પોતાને સાંભળીને ઘડાય એવી તક પણ મળે. એટલે હું બંનેને સામેલ રાખું છું. મારે જો જશ જ મેળવવો હોય તો હું એમ કહું કે ના, મારા ધોરણો બહુ ઊંચા છે અને હું તો નીવડેલી કલમને જ મંચ આપીશ, તો એ હાઈબ્રોઝ એવું હા, રાખી શકાય. અને એવા લોકો મેં જોયા છે હા, પણ હું એ દિશામાં પણ એ નહીં જાઉં. પ્રમાણિકતા મારે તો નથી. બહેનોની કલમને ઘડવી છે, એની તાકાત વધે અને એમની કલમનો ઉજાસ એ ચારે બાજુ ફેલાય એવું કામ મારે જુઈ મેળામાં કરવું છે. એટલે હું નવોદિતોને પણ જોડું છું અને જે નીવડેલી કલમો છે એને તો મંચ આપું જ છું. અને બીજું કે જુઈ મેળો વર્ષ દરમિયાન છે એ જે સંસ્થામાંથી આમંત્રણ હોય ત્યાં ગુજરાતભરમાં કવયત્રી સંમેલન થાય છે, પણ માર્ચ મહિનામાં, ફેબ્રુઆરી કે માર્ચમાં વાર્ષિક અધિવેશનમાં અમે ગુજરાતની બહાર જઈએ છીએ. 2020માં દિલ્હીમાં જુઈ મેળો કર્યો હતો. 2021માં હું અમેરિકા હતી ત્યારે કેલિફોર્નિયામાં કર્યો હતો. એ પછી ઇન્દોરમાં કર્યો, એ પછી કલકત્તામાં કર્યો, મુંબઈ અને છેલ્લે ગયા વર્ષે પૂનામાં કર્યો હતો. એટલે આ બધી જ જગ્યાએ જ્યારે આપણી ગુજરાતી બહેનો, ગુજરાતી લેખિકાઓ મંચ ઉપરથી પ્રસ્તુતિ કરે છે અને એમને જે રેકગ્નાઇઝેશન મળે છે એ એમની તો ધન્યતાનો વિષય છે જ, પણ મારે માટે તો એ પરમ ધન્યતાનો વિષય છે કે એમને ગુજરાત બહાર જે ગુજરાતીઓ વસે છે એમના હૃદયમાં મારી આ જુઈ મેળાની ગુજરાતી લેખિકાઓની ઓળખ પ્રસ્થાપિત થઈ રહી છે. એનો મને ખૂબ આનંદ છે. ઉષાબેન, કલમની પાછળ તો ઉષાબેન પૂરેપૂરા વ્યસ્ત રહ્યા છે. હા. એ એ પછી પણ હવે એક માતા, એક શિક્ષિકા, એક સહૃદય સ્ત્રી, પરિવાર અને સાહિત્ય, આ બધાની બરાબર. વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો આપ? બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. અને મેં કહ્યું હતું ને શરૂઆતમાં કે મને વહેલા ઉઠીને કામ કરવાની ટેવ છે, પછી કહીશ. એ પ્રશ્ન તમે પૂછો એટલે હવે એ કહેવાની મને તક મળી ગઈ. જી, એવું છે, એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે અને પત્ની તરીકે, પરિવાર, બાળકો અને પછી
અધ્યાપક થઈ એટલે વ્યાવસાયિક જવાબદારી, આ ત્રેવડી જવાબદારીની વચ્ચે જ્યારે કામ કરવાનું હોય અને પછી મારા લેખન એ ચોથી જવાબદારી એટલે ચોથી જાગીર એને મારે સાચવવાની હોય એ રીતે. તો શરૂઆતના વર્ષોમાં એવી પરિસ્થિતિમાંથી હું પસાર થઈ કે મારા બાળકો બંને નાના હતા. મેં કહ્યું એ રીતે હું સવારે ગ્રેજ્યુએશનના ક્લાસ લેવા જતી હોઉં, બપોર પછી છે પોસ્ટ ગ્રેજ્યુએશનના ક્લાસ લેવા જતી હોઉં, અને રાત્રે મેં એવી ટેવ રાખી હતી બાળકોની સાથે કે રોજ રાત્રે જમીને હું એમને વાર્તા કહેતી, રોજ રાત્રે વાર્તા કહીને એમને સુવડાવતી. એટલે વાર્તા હું કહું ને એ લોકો થોડા ઊંઘમાં આવ્યા હોય એટલે હું એમ કહું કે બેટા તમે હવે સુઈ જાઓ, હું હમણાં આવું છું, મારું થોડું કામ છે, આવું છું. અને એમ કરીને હું મારું રાઇટિંગ ટેબલ ડ્રોઈંગ રૂમમાં રાખ્યું હતું, ત્યાં આગળ આવી અને કશુંક વાંચું કે લખવું શરૂ કરું. 8-10 મિનિટ થાય ત્યાં મારો દીકરો કૌશલ અથવા તો દીકરી જિગીષા, એ બેમાંથી એકની બૂમ આવે અંદરથી કે મમ્મી તું ક્યારે આવે છે? અને એક માને માટે એના બાળકથી વધારે બીજું કશું જ ન હોય. એટલે હું તરત કહેતી કે હા બેટા હું આવી એમ, અને તરત જ બધું બંધ કરી અને એમની પાસે જતી રહેતી. પછી આમને આમ થોડો સમય વીત્યો એટલે મને અજંપો થવા માંડ્યો. આમ જોઈએ તો હું પીએચડી હતી, ફૂલ ટાઈમ નોકરી હતી, કાંઈ કરવાનું બીજી જરૂર નહોતી, ખાઓ પીઓ ને મોજ કરો. પણ શબ્દ સાથેનો નાતો એવો હતો કે એના વગર તો મને ચાલે નહીં. એટલે પછી અજંપો થવા માંડ્યો કે તો હું લખું વાંચું ક્યારે, એમ સમય ક્યારે મળે મને. અને પછી મેં ટેવ પાડી કે રાત્રે વાર્તા કહી અને બાળકોની સાથે જ સૂઈ જવાનું, અને વહેલી સવારે 3 વાગે છે હું જાગી જતી. 3 થી 6 મારો સમય. એ 3 થી 6 માં લખવું વાંચવું મને, અને ત્યારે દુનિયામાં કોઈને મારી જરૂર ન હોય, હું મારે માટે કામ કરી શકું એવો સમય. અને પછી સવારની કોલેજ હતી, બપોરે પીજીના ક્લાસીસ, એટલે સવારે 3 વાગે જાગી હોઉં તો રાતના લગભગ 9:30-10 સુધી વચ્ચે આરામ કે સુવાનો સમય જ ન હોય. એટલે જરા શરૂઆતમાં મને બપોરે થોડું ડ્રાઉઝીનેસ લાગે એવું થતું, પણ સંકલ્પ હતો એટલે જરાય વાંધો ન આવ્યો. અને એમ મારા પરિવારની બધી જ જવાબદારીઓ, બાળકો સાથેની બધી જ જવાબદારીઓ એ નિભાવતા પણ હું સાહિત્ય છે એમાં હું રમમાણ રહી શકી, કારણ કે મેં મારી ઊંઘ ઉપર કાતર ચલાવી અને એવી ટેવ પાડી આપણી જૂની કહેવત પ્રમાણે કે ઊંઘ અને આહાર વધારીએ એટલા વધે અને ઘટાડીએ એટલા ઘટે. મારા નાની એવું કહેતા. તો મેં મારી ઊંઘ છે એ ઓછી કરી અને 5 કલાકની ઊંઘ તો બહુ થઈ ગઈ, એથી વધારે જરૂર નથી. આજે પણ હું જે સર્જન કરી શકું છું એની પાછળનું કારણ એ જ છે, વહેલી સવારે ઉઠી અને કામ કરવાની ટેવ મને પડી છે. એટલે આમ મારી જે વ્યાવસાયિક જવાબદારીઓ, પારિવારિક જવાબદારીઓ, માતા તરીકેની જવાબદારીઓ, એ બધું જ સંભાળીને પણ હું મારી સાહિત્યની સાધના છે એ ચાલુ રાખી શકી. એનું કારણ, એનું રહસ્ય તે આ છે. આ રીતે કામ થયું. તો ઉષાબેન, આમ તો સમય આપણો પૂરો થયો છે, પણ હજુ મને જિજ્ઞાસા છે, 2-3 પ્રશ્નો મારે પૂછવા છે. આપ વિદ્યાપીઠ સાથે સંકળાયા, એ ક્યારે ને કેવી રીતે બન્યું? વિદ્યાપીઠમાં હું 1998માં જોડાઈ અને નિવૃત્ત થઈ ત્યાં સુધી વિદ્યાપીઠમાં જ મેં સેવા આપી. બીજેથી આમંત્રણ આવ્યા હતા, પણ વિદ્યાપીઠ મને ગમતી જગ્યા હતી, કારણ કે મેં કહ્યું એમ મારા પિતાજી છે પાક્કા રાષ્ટ્રભક્ત હતા, અને વિદ્યાપીઠમાં હું અધ્યાપક તરીકે કામ કરતી. એનો મને અધ્યાપક તરીકેનો સંતોષ તો હતો જ, પણ એક બીજો સંતોષ બહુ મોટો હતો, અને તે એ હતો, મેં એક ઉલ્લેખ શરૂઆતમાં હું ચૂકી ગઈ હતી. કોલેજમાં હતી ત્યારે મેં કાર્લ માર્ક્સનું દાસ કેપિટલ પણ વાંચ્યું હતું. જિજ્ઞાસા હતી, પેલું યુવાવસ્થામાં જે હોય ને કે સમાજ કો બદલ ડાલો, એક તેજ મિજાજ આખો, કે પ્રશ્નો આટલા બધા કેમ છે સમાજમાં, શું કરીએ તો બધું સારું થાય. એટલે મેં દાસ કેપિટલ પણ વાંચ્યું હતું. પણ પછી એવું લાગ્યું વાંચીને વિચારતા કે ના, આપણે માટે એ રસ્તો સાચો નથી. જે મધ્યમ માર્ગની આપણી જે વિચારણા છે આપણી જૈન પરંપરામાં, એ મધ્યમ માર્ગની જ વાત સાચી છે, અને ગાંધી વિચાર એમાં મારી શ્રદ્ધા વધારે ઠરી હતી. અને વિદ્યાપીઠમાં જોડાય ત્યારે મને મોટો સંતોષ એ હતો કે ત્યાં રૂરલ અને ટ્રાઇબલ વિદ્યાર્થીઓ આવતા હોય, ગામડાઓમાંથી અને વનવાસી વિસ્તારમાંથી. એટલે એ વિદ્યાર્થીઓ કે જેના માતા પિતા છે લગભગ અશિક્ષિત હોય, અને એવા વિદ્યાર્થીઓ પ્રોફેસરોના ભરોસે, શિક્ષકોના ભરોસે એ
આટલે બધે દૂર પોતાના સંતાનને મોકલી આપતા હોય એક જ આશાએ કે એમનું ભવિષ્ય સુધરે. તો મને એ વાતની બહુ જ જવાબદારી પણ હું અનુભવતી હતી અને કામ કર્યાનો સંતોષ પણ અનુભવતી હતી કે એમને હું સાચી દિશા દેખાડી શકું. મારી પાસે MA કરવા આવે, BA ક્યાંક બીજે કર્યું હોય ને MA કરવા આવ્યા હોય, તો હું એમને પહેલા મહિનાની અંદર જ ટાર્ગેટ આપી દેતી હતી કે જો તમારે પ્રોફેસર થવું હોય તો તમારે BA MA ની ટકાવારીની સાથે યુજીસીની નેટ પરીક્ષા પણ પાસ કરવી પડે. એ પાસ કરી હોય તો જ તમે પ્રોફેસર થઈ શકો. અને પછી દાખલો આપતી કે ન્યૂટનની જે લેબોરેટરી હતી તો ત્યાં આઇન્સ્ટાઈનની જે લેબોરેટરી હતી તો ત્યાં 2 બિલાડી માટે એને 2 બાકોરા કરવાના કીધા, એક જાડી બિલાડીનું મોટું અને એક નાની બિલાડીનું નાનું. અને મિસ્ત્રીએ કહ્યું કે સાહેબ એક જ બાકોરું કરશો તો થઈ રહેશે. કેમ? તો કે મોટું બાકોરું કરશો તો એમાંથી નાની બિલાડી પણ નીકળી જશે. એટલે હું એવું કહેતી વિદ્યાર્થીઓને કે તમે નેટની તૈયારી કરશો, એ મોટું બાકોરું છે, તો MA તો આપોઆપ તમે સારી રીતે પાસ થઈ જશો. અને એ રીતે મારા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ એ જ્યારે પ્રોફેસર થાય તો મને એનો અનહદ આનંદ થતો. અને એમને પણ એ જ કારણે તમે જે શરૂઆતમાં કહ્યું ને કે ગુરુમાં એટલો બધો પ્રેમ આપ્યો છે વિદ્યાર્થીઓએ. એમના પ્રેમને તો વાત જ, જ્યાં પણ જઈએ ગુજરાતમાં કોઈ ને કોઈ વિદ્યાર્થી મળી જાય ને એટલો બધો પ્રેમ એમને હોય મારે માટે. આદર તો ખરો જ, પણ પ્રેમ પણ એટલો. તો મારા જીવનની બહુ મોટી મૂડી એ મારા વિદ્યાર્થીઓનો પ્રેમ છે. જી જી. ઉષાબેન, છેલ્લો પ્રશ્ન, નાનકડો. હા, હા. આત્મકથા લખવાનું વિચાર્યું છે? હજુ તો જીવું છું એટલે હજુ જીવનના અનુભવો ઘણા બધા બાકી છે, ઘણા બધા કામ બાકી છે. અને આત્મકથા એટલે લખવાનો બહુ મનમાં વિચાર નથી થતો કે બીજા જે ધારેલા કામો છે, જ્યારે હું હજુ નિવૃત્ત નહોતી થઈ એ વખતે મારો પૂરો સમય હું અધ્યાપનને માટે મારી સંસ્થા માટે આપતી હતી. એટલે ઘણા બધા કામો અડધા અડધા કરીને મેં મૂકી રાખ્યા હોય એ બધા પુસ્તકો હજુ તો પૂરા કરવાના છે. મેં કહ્યું એમ મારો વાર્તા સંગ્રહ, એ જ રીતે મારો નિબંધ સંગ્રહ, 2026માં મારો અછાંદસ કાવ્યનો સંગ્રહ પણ આવશે, એની પણ તૈયારી. એટલે એ બધાની વચ્ચે મનમાં છે તો ખરું, લખાશે, ક્યારેક લખાશે, પણ તરત જ લખવાની એવી કોઈ ગણતરી અત્યારે તો નથી. તમે કહો છો કે લખાશે, તો હા. એનું ટાઇટલ શું હોઈ શકે? એનું ટાઇટલ જો અત્યારે તત્ક્ષણ જે આપણે કહીએ ને તો કે લક્ષ્યની શોધમાં, કયું વાહ. લક્ષ્ય એ જ હજુ તો ખબર નથી એમ આપણે કહેવું પડે. એટલે લક્ષ્યની શોધમાં એવું કરી શકાય. હા, હા. ખૂબ સરસ. ઉષાબેન, બહુ સરસ વાતો થઈ. આપે સંકોચ સાથે પણ ઘણી બધી તમારા જીવનની વાતો મારા શોમાં કરી છે. તમે જેમ કહેતા હતા શરૂઆતમાં કે મને સંકોચ થાય છે પોતા વિશે વાત કરતા, પણ એમ કરતા કરતા પણ સરસ મજાની વાતો થઈ. અને જેટલું આ શોની સમય મર્યાદા છે એની અંદર આપણે જે વાત કરી શક્યા એ ઘણું બધું આપણે એને કવરેજ કરી શક્યા છીએ. તો ઉષાબેન, તમે સહજ રીતે આમંત્રણ સ્વીકાર્યું અને મારા શોમાં પધાર્યા. ખૂબ આનંદ થયો. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. મને પણ આનંદ થયો. ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. દોસ્તો, મેરી કહાની મેરી જુબાનીના આ સંસ્કરણમાં ગુજરાતી સાહિત્યની એક અનોખી દીપશિખા ડોક્ટર ઉષા ઉપાધ્યાય સાથે અદ્ભુત વાર્તાલાપ થયો. જ્ઞાન અને ગરિમાની ગંગોત્રી જેવા ડોક્ટર ઉષા ઉપાધ્યાયે શબ્દોના અક્ષરદેહથી સાહિત્યનો શણગાર કર્યો છે. તેમની વાતો એ માત્ર જીવન કથા નહીં, પરંતુ સંવેદનાની સરિતા હતી. ડોક્ટર ઉષાબેન, એમની વાતોમાં એક વિદુષીની વિચારસરણી, એક કવયત્રીની સંવેદનશીલતા અને એક અધ્યાપકની સ્પષ્ટતાનો સુંદર સમન્વય જોવા મળ્યો. ઉષાબેનના સ્વર અને શબ્દોમાં મેરી કહાની મેરી જુબાની સાંભળવી એક વાક યજ્ઞ સમાન લાગ્યું. ઉષાબેન, આપના જીવન પ્રવાસના સંઘર્ષો, સર્જનની સુવર્ણ પળો અને કાવ્યના અનંત રંગો
મનને ખૂબ સ્પર્શ્યા. એવી અનુભૂતિ થઈ જાણે શબ્દો હૃદયમાં ધબકે છે, શ્વાસોમાં વહે છે અને જીવનને નવા અર્થ આપે છે. આપના કવન અને વિવેચનથી ગુજરાતી ભાષાને આપે ચેતનવંતી રાખી છે અને ભાવક હૃદયમાં અનુભૂતિનું અમૃત સિંચ્યું છે. ડોક્ટર ઉષાબેન, આપ સરસ્વતીનું મંદિર પણ છો અને લક્ષ્મીનો કમળકોશ પણ. તો દોસ્તો, આજનો આ એપિસોડ હું અહીં પૂરો કરીશ, આપને વિદાય લઈશ. મળીએ ફરી આવતા શનિવારે એક નવી કથા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, આબાદ રહો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी. This is Bharat FM. बजेगा भारत झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत झूमेगा भारत.